પાટણ જિલ્લાની રાધનપુર તાલુકાની મેમદાવાદ શાળાના આચાર્ય તેમજ શિક્ષક જે 18 વર્ષથી ફરજ બજાવી રહ્યા હતા તેવા છગનભાઈ રાઠોડનો આજે વિદાય સમારંભ યોજાયો। તેઓની બદલી રાધનપુરના લજપતનગર સ્થિત પ્રાથમિક શાળામાં થતાં તેમનો માનભેર ભવ્ય વિદાય સમારંભ યોજાયો। છગનભાઈ રાઠોડે મેમદાવાદ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપ્યું હતું તેમજ બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે। બાદમાં તેમને આચાર્ય તરીકે જવાબદારી મળતા તેને પણ સફળતાપૂર્વક નિભાવી ગ્રામજનોના દિલ જીતી લીધા છે। તેમની બદલી થતાં સમગ્ર મેમદાવાદ ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા ભાવસભર રીતે વિદાય આપવામાં આવી। આ વિદાય સમારંભમાં રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ પટેલ, ગામના સરપંચ, શિક્ષકો, શાળાના આચાર્ય, ગ્રામજનો, વિદ્યાર્થી અને વાલીઓ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ 3/2/2026ના દિવસે અમારા મેમદાવાદ પે સેન્ટરના પૂર્વ શિક્ષક એટલે છગનભાઈ રાઠોડની રાધનપુર મુકામે લજપતનગર શાળામાં બદલી થઈ। એના નિમિત્તે આજે એમનો વિદાય સત્કાર સમારંભ રાખ્યો। છગનભાઈ અમારા પે સેન્ટરના આચાર્ય તરીકે ખૂબ સારી ભૂમિકા ભજવી છે અને પોતામાં એક વહીવટી કુશળતા ખૂબ સારી છે। એ વહીવટી કુશળતાથી એમણે આખા સેન્ટરનો વહીવટ ખૂબ સારી રીતે કર્યો છે। ભલે 4-5 મહિના સુધી એ પે સેન્ટર આચાર્ય રહ્યા, ખૂબ સારું કામ કર્યું છે। આજે એમના વિદાય સમારંભમાં સમગ્ર મેમદાવાદ પે સેન્ટર શાળા, પે સેન્ટરના તમામ આચાર્યો, અમારા CRC કોઓર્ડિનેટર તેમજ આખું સમગ્ર મેમદાવાદ ગામ મળી અને ખૂબ સારી રીતે એમનો વિદાય સત્કાર સમારંભ કર્યો। અને છગનભાઈને તમામ મેમદાવાદ ગામ વતી, મેમદાવાદ પે સેન્ટર વતી અને તમામ પે સેન્ટરના આચાર્ય વતી અને CRC કોઓર્ડિનેટર વતી હું ચતુર્દાન ગઢવી ખૂબ શુભકામનાઓ પાઠવું છું। અમારા આજના આ કાર્યક્રમમાં અમારા તાલુકા પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ એ પણ ઉપસ્થિત રહ્યા અને ખૂબ સારો કાર્યક્રમ થયો। આ બધા વતી હું છગનભાઈને ભવિષ્યમાં ખૂબ સારું કામ કરે એવી શુભકામનાઓ પાઠવું છું। જય માતાજી, જય સરસ્વતી।